ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે। એપીએમસી મેદાનમાં હજારો ખેડૂતો ધરણા પ્રદર્શન પર બેઠા। ખેડૂતો દ્વારા માંગોને લઈને પ્રદર્શન તેજ કરવામાં આવ્યું। 1850 કિલો પ્રતિ હેક્ટર જુવાર ખરીદીની માંગ કરવામાં આવી છે। ધારાસભ્ય દ્વારા સરકાર સુધી રજૂઆતની બાંહેધરી પણ આપવામાં આવી। મંગળવારે મુદ્દો સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી। કારણે તમારે આજે આંદોલન કરવું પડ્યું છે? એમએસપીના ભાવથી જે જુવાર ખરીદી કરવામાં આવતી હતી એની અંદર 1 તારીખથી લઈ અને 30 તારીખ સુધી જૂના ઠરાવ પ્રમાણે હેક્ટર દીઠ 1850 કિલો પ્રમાણે એમને ખરીદી કરી। 1લી તારીખે એક નવો ઠરાવ પાડી અને એવું કીધું કે હવે 1000 કિલો ખેડૂત દીઠ લઈશું। ત્યારબાદ અમે લોકોએ વિરોધ કર્યો અને ત્યાર પછી 10 તારીખે નવો ઠરાવ પાડી અને એમને એવું કીધું કે ખાતા દીઠ 1700 કિલો લઈશું। અમારી માંગ એ છે કે જૂના ઠરાવ પ્રમાણે જ ખરીદી થાય તો જ ખેડૂતોની તમામ જુવાર જશે અને એમએસપીનો ભાવ જાહેર કરેલો છે એનું વેપારીઓ પર સરકારનું કોઈ લગામ નથી। છેલ્લા 4 દિવસથી ડભોઈ તાલુકાના જે તમામ ખેડૂતો છે તે અહીંયા આમરણાંત ઉપવાસ પર બેઠા છે। એમને પરવાનગી પણ નથી આવી, છતાં એપીએમસીના ગ્રાઉન્ડમાં અહીંયા હજારોની સંખ્યામાં જે ખેડૂતો છે તે એકત્ર થઈ અને છેલ્લા 4 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે। ત્યારે એમની મુખ્ય માંગો શું છે અને કેટલા દિવસ સુધી આ આમરણાંત ઉપવાસનું આંદોલન ચાલશે તે સીધા જ આપણે ખેડૂતો સાથે ચર્ચા કરીશું। પાર્થભાઈ, કેટલા દિવસથી આપ આમરણાંત ઉપવાસ પર બેઠા છો? આજે 4થો દિવસ થયો છે। 4 દિવસથી અમે આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા છે। આગામી શું કાર્યક્રમો? આગામી અમારી માંગ પૂરી થાય એ બાબતે રજૂઆત હતી અને જ્યાં સુધી અમારી માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમે આમરણ ઉપવાસ ઉપર બેસીશું। પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી હોય એવું? પોલીસ દ્વારા અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવેલી નથી। આજે સવારમાં 1 કલાક પહેલાં પીઆઈ સાહેબ આપણા પટેલ સાહેબ આવી અને અમારા જે મુદ્દાઓ હતા એ વિષયની માહિતી લીધી અને અમને આશ્વાસન આપીને ગયા છે કે હું તમારી રજૂઆત ઉપર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ। અમે અત્યારે તમામ ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ જે પ્રમાણે છે, અમારો અત્યારે એક મુદ્દો છે કે કોઈ પણ સંજોગોમાં ખેડૂતોનો માલ સરકાર જે પ્રમાણે જૂનો ઠરાવ હતો એ પ્રમાણે ખરીદી કરે, કારણ કે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે। લોનોની ભરપાઈ થયેલી નથી, એના સિવાય પણ નવી સિઝન ઊભી કરવા માટે ખેડૂતો પાસે પૈસા નથી। તો એ બધા જ વિષયોને લઈ અને અત્યારે અમે લોકો દરેક રીતે સરકારની જોડે બેસી અને ચર્ચા કરી અને આ વસ્તુને આગળ પૂર્ણ કરવા માગીએ છીએ। કોઈ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ધારાસભ્યએ પણ તેઓને તેડું મોકલ્યું છે કે ભાઈ મંગળવારે તમે આવો, હું સરકારમાં જઈશ અને સીધી વાત તમારી રજૂઆત કરીશ, પરંતુ ખેડૂતોના ક્યાંક મુદ્દાઓ છે તે પોતાની માંગ સાથે અડગ છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા। આ સાથે